હાલો ખેડૂત ભાઈઓ, નવા ખાકરાણામાં ત્યાં આંગણે આ ભૂપતભાઈ સત્તાશીએ ધાણા વાવ્યા છે ડુંગળી કાઢીને. અમારે આ ભાઈ ગયા હતા વિકાસભાઈ, અને ડુંગળીમાં તો ખોટ ગઈ. 15 વીઘાની ડુંગળી હતી. કેટલા વિકાસ લેતી ગઈ ડુંગળી? કેટલા પૈસા? હે એને નહીં આવડે બોલતા. આ ગરધણી છે ભૂપતભાઈ સત્તાશીએ પોતે. ભૂપતભાઈ 15 વીઘાની ડુંગળી કેટલી ખોટ ખાધી? પોણા 2 લાખની ખોટ ખાધી, એમાં 80,000ની થઈ. હા, પછી મજૂરીના પૈસા ચૂકવી દીધા ને તમે? એના 18,000 ચૂકવી દીધા ઉપર. મજૂર ક્યાં જ કાઢે? હા, મજૂર ક્યાંથી કાઢે? એટલે ખેડૂતને આવીને આવી ખોટ થયા રાખે છે. અને મજૂરને જો માણસો એવા ઈમાનદારી બુદ્ધિ સારી કે મજૂરને ખોટ નથી ખાવા દેવી. એટલે મજૂરને 18,000 રૂપિયા એને વધારાને દઈ દીધો. એને ભલે કાંઈ ન મળ્યું કાંઈ નહીં. અને ઓમ ગણો તો 3 લાખની ખોટ ખાધી. કારણ કે આમાં સોમાએ માંડવી વાવેતર કર્યું હોય તો 2-3 લાખની માંડવી થાત, અને લાખ રૂપિયાનો પાલો થાત. એટલે લાખ રૂપિયા નહીં, 50,000નો પાલો થાત. પણ પાલાનો ભાવ છે એટલે એમ ગણો 3 લાખ રૂપિયાની ખોટ ગઈ. સોમાએ મૂકી દીધું કા ભૂપતભાઈ? હા, મૂકી દીધું. પડતર હતું ને. હા, એટલે ખેડૂતને આવું ને આવું થયા રાખે છે. એટલે અમુકને આપણે કંઈક વેચવા જઈને અમુક ભાવ કહીએ છીએ. એટલે લોકો એમ કહે છે એટલો બધો ભાવ થોડો હોય, પણ એક વખત આવો ને ખેતી કરો તો ખબર પડે. બરાબર ને ભૂપતભાઈ? મારા નંબર છે 91 161 45